गुरु तत्व तू, तीर्थ तू, तारणहार तू, गुण नो वैभव तू, गुरु धैर्य तू, ध्यान तू, ध्येय मारु तू, सरल स्वभावी तू, आत्मशुद्धि ना योगी, आत्म सुख ना भोगी, आत्मानंदी गुरु तू, अध्यात्मना योगी, भक्ति मार्गना जोगी, समतानी प्रतिमा तू, गुरु तत्व तू, तीर्थ तू, तारणहार तू, गुण नो वैभव तू, गुरु धैर्य तू, ध्यान तू, ध्येय मारु तू, सरल स्वभावी तू। तुझ वचन मा माधुर्य, तुझ नयन मा वात्सल्य, मुझ आत्मशिल्पी गुरुवर मारी माता तू, तुझ हृदय मा करुणा, तुझ चित्त मा निर्मलता, प्रभुतानी प्रतिमा जिनवर तणी वाणी तू, मळजो भव भव गुरु मने तारो ज संगात, शुभ योग तारो पामी थाव भवती निस्तार, गुरु तत्व तू, तीर्थ तू, तारणहार तू, गुणी नो वैभव तू, गुरु धैर्य तू, ध्यान तू, ध्येय मारु तू, सरल स्वभावी तू। प्रभु हर पड़ हृदय मा वैराग्य छे, जीवन मा रगे रग मा प्रभुवान, प्रभु मैं गुरु तू हीज तू, कृपा निधि गुरुदेव, क्षमा निधि गुरुदेव, मारा मन ना मंदिरे गुरुवर मारा तू हीज तू, गुरु तारा चरण करु मारु जीवन अर्पण, तुझ आण शीर धरि करु आत्म निर्मल, गुरु तत्व तू, तीर्थ तू, तारणहार तू, गुण नो वैभव तू, गुरु धैर्य तू, ध्यान तू, ध्येय मारु तू, सरल स्वभावी तू, आत्मशुद्धि ना योगी,
आत्मा सुख ना भोगी आत्मानंदी गुरु तू अध्यात्मना योगी भक्ति मार्गना जोगी समतानी प्रतिमा तू गुरु तत्व तू तीर्थ तू तारणहार तू गुणनो वैभव तू गुरु धैर्य तू ध्यान तू ध्येय मारु तू सरल स्वभावी तू श्वास तू गुरु तत्व तू तीर्थ तू तारणहार तू गुणनो वैभव तू गुरु धैर्य तू ध्यान तू ध्येय मारु तू सरल स्वभावी तू आत्मशुद्धि ना योगी आत्म सुख ना भोगी आत्मानंदी गुरु तू अध्यात्मना योगी भक्ति मार्गना जोगी समतानी प्रतिमा तू गुरु तत्व तू तीर्थ तू तारणहार तू गुणनो वैभव तू गुरु धैर्य तू ध्यान तू ध्येय मारु तू सरल स्वभावी तू तुझ वचन माधुर्य तुझ नयन वात्सल्य मुझ आत्मशिल्पी गुरुवर मारी माता तू तुझ हृदय करुणा तुझ चित्त निर्मलता प्रभुतानी प्रतिमा जिनवर तणी वाणी तू મળજો ભવ ભવ ગુરુ મને તારો જ સંગાથ શુભ યોગ તારો પામી થાઉ ભવથી નિસ્તાર ગુરુ તત્વ તું તીર્થ તું તારણહાર તું ગુણનો વૈભવ તું ગુરુ ધૈર્ય તું ध्यान तू ध्येय मारु तू सरल स्वभावी तू
પ્રભુ હર પળ હૃદયમાં વૈરાગ્ય છે, જીવન માર્ગે રગમાં પ્રભુ આણ, પ્રભુમય ગુરુ તું હિજ તું. કૃપાનિધિ ગુરુદેવ, ક્ષમાનિધિ ગુરુદેવ, મારા મનના મંદિરે ગુરુવર મારા તું હિજ તું. તારા ચરણ કરું મારું જીવન અર્પણ, તુજ આણ શિર ધરી કરું આત્મ નિર્મળ. ગુરુ તત્વ તું, તીર્થ તું, તારણહાર તું, ગુણનો વૈભવ તું. ગુરુ ધૈર્ય તું, ધ્યાન તું, ધ્યેય મારું તું, સરળ સ્વભાવી તું. આત્મશુદ્ધિના યોગી, આત્મ સુખના ભોગી, આત્માનંદી ગુરુ તું. અધ્યાત્મના યોગી, ભક્તિ માર્ગના જોગી, સમતાની પ્રતિમા તું. ગુરુ તત્વ તું, તીર્થ તું, તારણહાર તું, ગુણનો વૈભવ તું. ગુરુ ધૈર્ય તું, ધ્યાન તું, ધ્યેય મારું તું, સરળ સ્વભાવી તું. શ્વાસ તું. ગુરુ તત્વ તું, તીર્થ તું, તારણહાર તું, ગુણનો વૈભવ તું. ગુરુ ધૈર્ય તું, ધ્યાન તું, ધ્યેય મારું તું, સરળ સ્વભાવી તું. આત્મશુદ્ધિના યોગી, આત્મ સુખના ભોગી, આત્માનંદી ગુરુ તું. અધ્યાત્મના યોગી, ભક્તિ માર્ગના જોગી, સમતાની પ્રતિમા તું. ગુરુ તત્વ તું, તીર્થ તું, તારણહાર તું, ગુણનો વૈભવ તું. ગુરુ ધૈર્ય તું, ધ્યાન તું, ધ્યેય મારું તું, સરળ સ્વભાવી તું. तुझ वचन माधुर्य, तुझ नयन वात्सल्य, मुझ आत्मशिल्पी गुरुवर मारी माता तू. तुझ हृदय करुणा, तुझ चित्त निर्मलता, प्रभुतानी प्रतिमा जिनवर्तनी वाणी तो. મળજો ભવ
શુભ યોગ તારો પામી થાવ ભવથી નિસ્તાર ગુરુ તત્વ તું તીર્થ તું તારણહાર તું ગુણીનો નમો સિદ્ધાણ નમો આયરિયાણ નમો ઉવજાયાણ નમો એસો પંચ નમોકારો સવ પાવપણાસણો મંગલાણં ચ સવેસીમ પરમં હવૈ મંગલમ નમો જીણાણં જીઅભયાણં જૈનમ જયતિ શાસનમ મુછુ આત્મા હું છું પરમાત્મા હું છું આનંદનો આનંદનો આનંદનું ધામ હું છું આત્મા પરમાત્મા દેહ મારો નથી હું પણ દેહનો નથી અવિનાશી અરૂપી મારો આત્મા હું છું આત્મા પરમાત્મા મારો જન્મ નથી મારું મૃત્યુ નથી સહજાનંદી શુદ્ધ સ્વરૂપી મારો આત્મા
આત્મા પરમાત્મા હું છું આનંદનો આનંદનો આનંદનું ધામ હું છું આત્મા પરમાત્મા एगो में शासव अपा नाण दंसण संजो शेषा में बाहिरा भावा सवे संजोग लक्षणा ક્યાં ગયા ભાઈ? જે ગુરુદેવની આપણે તારીખ મુજબ એમું ગઢવીમાં આપણે ઉજવી લીધી, પણ તિથિ મુજબ ગઈકાલે હતી એટલે આપણે આજે અહીંયા ઉજવી છીએ. અને ગુરુદેવ શતાધિક ઉપાશ્રય તો કર્યા છે, પણ આપણે ઈચ્છીએ કે સહસ્ત્રાધિક ઉપાશ્રય બનાવે અને બધાની ભાવના, બધાના શુભેચ્છાઓ મેળવે અને વધારે વધારે આગળ વધે. ગુરુદેવને હેપી દીક્ષા જયંતિ ટુ યુ. 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 સરસ લ્યો. હવે બે ત્રણ બહેનો આગળ આવી જાવ, ખુરશી ખાલી છે. પાછળ આવ્યો હોય ને, ના ના, એ તમે બીજા કોઈ ડખો નહીં કરતા, પાછળથી જે મહેમાન આવે અહીં મોકલી દેજો. ભાઈઓમાં બે ત્રણ ભાઈઓ આગળ આવી જાઓ. ઉપલેટા સંઘના પ્રમુખ જો બહાર ઊભા છે, બોલાવી. મા સતી ઉપલેટા પધાર્યા હતા ને, જેતપુર સંઘના આવી ગયા સુભાષ. હા, આગળ આવો, બેસી જાઓ. તકલીફ વાળા જ બેસજો, નહીતર નીચે બેઠા પગ હાજા થઈ જાય, ખોટા બે તો જલાઈ જાય. બે संयम योग के उपयोग. संयम योग के उपयोग આજનો આપણો વિષય છે કે જે આગળ આવો, કોઈ માં સતી નહીં આવે, આગળ આવી જાઓ એટલે એક લાઈન આવી છે. તમારી મેળા જ બધું સિસ્ટમ કરી લેવાય. હા, આ બધા હું અમેરિકાવાળા વ્યાખ્યા ના ભરતા ને એમ થાય ભારતવાળા હજી સમજ્યા નહીં. તો વૈશાલીનગર સંઘના આંગણે જશ પ્રેમધીર સંકુલના પટાંગણે ગોંડલ સંપ્રદાયના અધ્યાત્મ યોગીની રંભાબાઈ મહાસતીજી, જેમને પોતાના અણમોલ જીવનને મગમગાયમાન બનાવવા માતાના પગલે શાસન રત્ના ગુરુમાં નર્મદાબાઈ મા સતીજી એમના પગલે સંકલ્પ કર્યો કે માતા દીક્ષા લે તો મારે પણ રાજુભાઈ શું લેવી છે? દીક્ષા. માતાના પગલે આ બધું પૂર્વમાં એવા પ્રકારનું નિર્માણ હોય. નિર્માણ શું હોય? વૈરાગ્ય આવવો સહેલી ચીજ નથી. કેટલું દુઃખ પડે, કેટલી તકલીફ પડે, કામદાર કેટલી મુશ્કેલી પડે, તોય વૈરાગ્ય ન આવે. આવે કારણ કે વૈરાગ્યની પહેલી શરત છે કે બધું છોડી દેવાનું.
વૈરાગ્યની પહેલી શરત શું? જો કોઈ પણ માસતીજી દીક્ષા લે એટલે શું કરે? માતા પિતા કુટુંબ કબીલો ભાઈ બેન રેણી કેણી ખાણી પીણી બેનપણી બધું રંજનાબેન છોડવું પડે. વૈરાગ્યની પેલી શરત. યોગમાંથી ઉપયોગમાં જવાનું. શેમાં જવાનું? આ જેટલા અહીંયા બેઠા છે એ બધાને તમે જુઓ છો ને, કુટુંબ કબીલો ઘર બાર બધાની આદત તો હોય ને પૂર્વભવથી. કોઈને થેપલા ને ચા ભાવે, કોઈને ગાંઠિયા ને જલેબી ભાવે. ઘરમાં બધાની ચોઈસ શું હોય? અને અહીંયા આવ્યા પછી સવિતાબેન ને ત્યાં જાવ તો જલેબી મળે તો ગાંઠિયા ન મળે. કવિતાબેન ને ત્યાં જાવ તો ગાંઠિયા હોય તો મરચા ન હોય. હોય ને? અને છતાંય મસ્તીમાં રહેવાનું. આ ઉપયોગ. આ ઉપયોગ તો એના પગલે પગલે માતાએ તો પેલા દીક્ષા લઈ લીધી, પણ એક લક્ષ્ય કે મારે પણ દીક્ષા લેવી છે. કેટલા વર્ષની ઉંમરે લીધી યાદ કોને છે? 17 વર્ષની ઉંમરે. ને તમને કેટલા થયા? 77, 87, 67. ભાવ જાગે છે અનિતાબેન? છે દશાથી અહીંયા આવી ગયા. અચ્છા, ઉદયમાં નથી તો હમણાં દીક્ષા દઈ દઉં એટલે ઉદય. એમાં હું વાત? 13 વર્ષ નહીં પણ 17 વર્ષની ઉંમરે શું લીધો? એટલે એમની 66 પૂરા થશે ને કેટલામી આવશે? મીના ઇલાજી માસતીને 34 પૂરા થશે. 35 કેટલા પૂરા થાય? 34 પૂરા થશે અને 35. અને લીનાજીને 31 પૂરા થશે અને શું વાર લાગે? 32 પૂરા થશે અને 33. કર્યું ને હમણાં ચોમાસું અહીંયા. શું સમયને શું વાર લાગે? હવે ધ્યાન અહીંયા રાખો બેનો. આગળ બેવું હોય ને એને આડાવડું નહીં થવાનું. દેશ વિદેશના લોકો જોતા હોય કે આ બધા હળી શું કર્યા રાખે છે વગર હાવેણીએ. આગળ બેવું હોય ને શિસ્તમાં, નહીતર બે પાછળ. આ ધર્મ સભા છે, આ કોઈ વેવાઈ વેલાની સભા નથી. ખ્યાલ આવ્યો ને? હંમેશને માટે આ ધારણા. જે આવ્યા જ્યાં બેઠા પગ દુખશે તો ત્યાં જીટી ઓર્થોપેડિકમાં ઓપરેશન કરાય આવશે. ધર્મ સભામાં આવો એટલે મનને શું કરવાનું? એકાગ્ર. ક્યાં આવે છે એ? બોલો. 5 અભિગમ. મનને એકાગ્ર કરવાનું. ચોખા ખાવાના નહીં, તો અહીંયા સમજાવે છે સંયમ યોગ કે ઉપયોગ. ચાહે સંસારમાં હો કે દીક્ષામાં હો, એ કઈ અગત્યની વાત નથી. ખ્યાલ આવ્યો ને? જ્યાં પણ હો તમે ત્યાં તમે જેમ કહેવાય ને, મૌન રહેના એક સાધના. मौन रहना एक साधना है और सोच समझकर बोलना एक कला है. ख्याल है वो तुमने योग उपयोग की बात. मौन रहना एक क्या है? एक साथ. આપણે કહીએ ને મારે 1 કલાક મૌન, 2 કલાક મૌન, 5 કલાક મૌન, કેટલાક આખો દિવસ, પણ એ તો એક સાધના છે. એટલે મીન્સ પ્રેક્ટિસ. પણ સોચ સમજ કર બોલના એક કલા. આપણે વ્યવહારમાં કહીએ ને મુકેશભાઈ કે ક્યાં સમયે બોલવું, બોલવું કે ન બોલવું, બોલવું તો કેટલું બોલવું અને કેવું. કલા.
સોચ સમજ કર. યોગમાંથી તમે ઉપયોગમાં ચાલ્યા ગયા. જાજો સમય નહીં બગાડો આ ભવમાં. બડબડાટની અંદર તમારો જાજો સમય ન બગાડો. અમૂલ્ય જીવન છે. વાતો વાતોમાં આમને આમ તમારી જિંદગી વીતી જશે. આ ભવમાં પણ કઈ ફળ નહીં મળે. ખાલી આવ્યા, ખાધું પીધું, રાજ કર્યું ને ગયા. सोच समझ कर बोलना एक कला है. कला बोलવું કે ના બોલવું, કેવું પેલા વિચાર. મન કહેશે કે ભાવ જેમ કહેવાય છે ને કે આંખ બે, કેટલી? કાન, પગ, હાથ, મગજ. કેમ નાનું ગીરવે મૂકી આવ્યા? મગજ પણ કેટલા અને જીભ કેટલી? ખ્યાલ આવ્યો ને? જીભનો ઉપયોગ સમજીને કરો. શેનો ઉપયોગ? કાન બે છતાં સાંભળવાનું કામ એક છે. અહીંયા જુદું સંભળાય ને અહીં જુદું, એવું બને? કામ એક પણ કાન કેટલા? પણ એના કામ કેટલું? કાન બે, કામ એક, પણ જીભ કેટલી અને એના કામ કેટલા? જીભ એક, કામ કેટલા? બોલવું ને બગાડવું, ખાવું ને. હવે આખા દિવસમાં કેટલી વાર દુરુપયોગ કરતા હશો? જ્યાં તમારે લેવા દેવા નથી, કાંઈ હનાહુતક નથી, તોય વચમાં કઢીમાં ડબકું. બીજા કંઈક વાત કરતા હોય તો વચમાં ઉપયોગ નથી. શું નથી? આ ઉપયોગી સંયમ. ખ્યાલ આવ્યો? સંયમ એટલે દીક્ષાનો પાઠ ભણવો, દીક્ષા ઈ સંયમ નહીં, તો વ્યવહાર છે. દ્રવ્ય સંયમ, ભાવ સંયમ એટલે ઉપયોગ. ઉપયોગ એટલે જ્ઞાતા અને જ્ઞાતા દ્રષ્ટા બનવાનો અવસર મળ્યો છે. જ્ઞાતા દ્રષ્ટા સાધના કરવાનો રૂડો સમય મળ્યો છે. સમય જ્ઞાતા દ્રષ્ટા બનવાનો અવસર મળ્યો છે. શું બનવાનો? જ્ઞાતા એટલે જાણવું, અને દ્રષ્ટા એટલે ભળવું નહીં. શું નહીં કરવાનું? આપણે શું કરીએ છીએ? કર્મ બંધ, કર્મ હાવ લેવા દેવા. ન પાપ કરો, ન હિંસા કરો, છતાંય તમારો કર્મ બંધ ચાલુ છે. ખ્યાલ આવ્યો ને? કેટલા કર્મ બાંધતા હશો?
સાવ લેવા દેવા શું કર્યો? યોગનો દુરુપયોગ. યોગ એટલે મન. માનો તમે બીમાર પડ્યા, દાખલા એટેક આવ્યો કે ઇમરજન્સી આવી, તમારા દીકરાએ કે પુત્રવધુએ કે પપ્પાએ કે મમ્મીએ કે કામવાળીએ ડૉક્ટરને ફોન કર્યો, ફેમિલી કે સાહેબ બીમાર છે, શેઠાણી બા ઇમરજન્સી, ઝડપથી આવો. એ કહેશે ભાઈ હું નીકળું છું. શું કહેશે? હું નીકળું છું. પણ એને ઘરે જરાક તૈયાર તો થવું પડે ને, થવું પડે કે ના થવું પડે? કારમાં બેસે, રોડ ઉપર રેડ ગ્રીન સિગ્નલ આવે, તમે એમ કહો કે આપણે આટલા પૈસા આપીએ છીએ, વિઝિટના આટલા આપીએ છીએ, આમ કરીએ છીએ, તેમ કરીએ છીએ, હજી ડૉક્ટર આવ્યા નહીં. શું એના મનમાં સમજી આવવાનો છે? સમય લાગે ને. હવે તમને ખબર જ છે કે કહે છે કે ભાઈ હું ઘરેથી નીકળી ગયો, તોય તમે ટેલી કરવા એની વાઈફને પૂછ્યું ને કીધું સાહેબ નીકળી ગયા છે, તોય તમે ઉધામાં લ્યો કે સમાધિ રાખો? ખ્યાલ એવો? કર્મ બંધ કે કર્મ નિર્જરા? શું કર્યું? યોગનો દુરુપયોગ. ખ્યાલ એવો ને? હોય અસાતાનો ઉદય છે, કર્મ આવે, મહાવીરને આવે તો આપણે કઈ વાડીના મૂળા આવે છે ને, પણ હખણા રહી હવો. ખ્યાલ એવો ને? યોગનો શું કર્યો? ખબર છે કે 10 મિનિટ શાંતિ રાખો. 10 મિનિટ શું રાખો? 10 મિનિટ શાંતિ રાખો કે ભાઈ ભગવાનનું નામ લ્યો. જે હશે ડૉક્ટર આવવાના હશે ત્યારે તો સાતાવેદનીય બંધાય. માની લો કે ભાઈ તમે ચલો અહીંયા ઉપાશ્રય આવવા નીકળ્યા અને આપણી રેસકોર્સ પાર્ક વાળી ફાટક બંધ હોય કે ગમે એ, હવે તમારે નીકળવામાં 2 મિનિટ લેટ થયું, ટ્રેનનો સમય થયો અને તમે કહો ભાઈ આમ થવું તું, મોડું થશે, આમ થશે. બોલવાથી ફાટક ખુલે? પણ તમે 2 મિનિટ પેશન્સ, શાંતિ રાખી શકો છો? તો શું કરવા અહીંયા આવવાના હતા? અહીંયા શું કરવા? સંભાવ કરવાનો. તો ત્યાં સંભાવ નહીં રાખવાનો. એ 2 મિનિટનો સંભાવ ઈ સામાય, એ ભાવ સામાય. હશે ભાઈ રેલવે અને ફાટક ખુલ્લું હોય ને એક્સિડન્ટો થાય તો જાઓ, જીવ ના જાઓ એટલે બંધ કર્યું ને. એ એના માટે નથી કર્યું, તમારી સુરક્ષા માટે. કોના માટે? તમારી સુરક્ષા માટે. એમ નહીં તો આટલી આ બધી ક્રિયાઓ કર્યા પછી આ પેશન્સ કેમ નથી આવતું? ક્યારેક નિરીક્ષણ કરો કે રાઈટ છો કે રોંગ. ખાલી મોપોતી બાંધી લીધી, અપાશ્રે આવી ગયા, બેસી ગયા, પણ ચેક એ કરો કે આવ્યા પછી રાગ દ્વેષ કર્યા કે ન કર્યા. અહીંયા આવ્યા પછી કોઈની કુથલી કરી, કોઈની નિંદા કરી, કોઈની પંચાયત કરી તો તમારી સામયિકનું ફળ મળે? આ ઉપયોગ આપણે કહી છે ને શોર્ટ એન્ડ સ્વીટમાં, ક્રિયા એ કર્મ, પરિણામે બંધ, અને ઉપયોગ એ ધર્મ. ક્રિયા એ કર્મ, પરિણામે બંધ. ક્રિયાથી નથી. શેનાથી બંધ છે? પરિણામ એટલે ભાવ. તમે સામયિક કરી છે પણ વિચારો બીજા જ કર્યા રાખો છો તો શું આવવાનું? નિર્જરા. શું આવવાનું? બંધ. હવે વિચારો, આટલા વર્ષ આપણે શું કર્યું?
નિર્જરા. સંયમ એટલે જેમાં પ્રત્યેક સમયે અનંતા કર્મોની શું થવી જોઈએ? નિર્જરા. શું થવી જોઈએ? તો હવે આપણે ત્યાંય શું કરીએ છીએ? ત્યાંય બંધ. તો ફળ ક્યારે મળશે તમને? ફળ ક્યારે મળશે એનો વિચાર કરો. હમણાં પૂરું થઈ જશે. જો છો ને તમે, ફડાકો બોલે છે કે ભાઈ કાલે તો માનો તમારા ઘરમાં કોઈ અરિયન શરણ પામ્યું, વ્યવહાર ખાતર એક બે દી રોવું પડે ને, વ્યવહાર ખાતર. કારણ કે જેવા હગા આવે એટલે સીધું સર. પછી કેટલા દી રોવાનું? સાચું રોતા હો, સાચું બોલજો, હમ ખાઈ. એમાં જે અણગમતા ગયા હોય એવું ન સમજતા સાચું રોતા. જે અણગમતા ગયા હોય તો આપણે એમ કહીએ ને સારું છે, અંદરથી સમજતા સારું છે. આપણે કહેવત હતી ને, કોઈ જાય પછી આપણે છપાવીએ છાપામાં ફૂલ ગયું ને, અને મનમાં સમજે ઝાડ ગયું ને જગ્યા થઈ. સાચું જ રોવે એવું કાશ્મીરા ન સમજવું. રોવા ખાતરે રોવું પડે. કેટલાકને તો રોતાય શીખડાવવું પડે કે ભાઈ ધીમા અવાજ છે નહીં. અમેરિકામાં વેલજીભાઈ કરીને ભારતના એક દાદા હશે, 87 યર, 87 વર્ષ. હવે એમનો દીકરો અવારનવાર ફોન કરે મા બાપને, એક વાર તમે આવી જાઓ એટલે તમને શાંતિ થઈ જાય. ભાઈ મારી પાસે કેવી સગવડતા છે, ઘર કેવું છે, વેપાર, ગાડી. પણ વેલજીભાઈની ઈચ્છા ઓછા, ત્યાં શું કરવું? હું આખો દી ત્યાં તો હું બધા નોકરી કરતા હોય, તો કે કરવું શું? ટાઈમ ક્યાં જાય? દોસ્તાર હોય નહીં, મિત્ર નહીં, સર્કલ નહીં. પણ એમના પત્ની એટલે છોકરાની માં પાર્વતીબેન, એ અવારનવાર વેલજીભાઈને કહે કે ભલે તમને ગમે કે ન ગમે, આપણે બે વાતું કરશું, પણ એકવાર હાલો. દીકરો તેડાવે છે તો આપણે મા બાપ તરીકે ઈચ્છા થાય ને. તમને એમ થાય ને કે આટલા માસતીની દીક્ષા જયંતિ છે, લાવો જરાક મોઢું દેખાડ્યું થાય ને. આમ તો પછી તમે કહો ને કે એટલું બધું કામ છે, એટલું બધું કામ છે. લોકો શું કહે, મરવાનો પણ ટાઈમ નથી, આમ ખાઈ લઈએ, પી લઈએ, નાહી લઈએ, સૂઈ જાય. પણ પાછું કંઈક કામ ચીંધો તો કે મરવાનો પણ. અને ગયા બે મા બાપ, બે ગયા, પાર્વતીબેન ને વેલજી બાબા. 2-3 દી રહ્યા. વેલજીભાઈ કંટાળી ગયા કે દીકરો મનસુખે નોકરી, એની ઘરેથી નોકરી, છોકરાઓ નોકરી, કે આખો દી કરવું શું? ને બે માણસ વાતું કરી કરીને હવે 87 વર્ષે શું વાતું હોય? એમાં એને ધ્રાસકો પડ્યો અને બાપા ગુજરી ગયા. અમેરિકા છે. મનસુખને ફોન કર્યો ઓફિસે કે ભાઈ તારા બાપા ગુજરી ગયા છે. તો કે કાંઈ વાંધો નહીં, હમણાં એમ્બ્યુલન્સ મોકલું છું, આવીને લઈ જાય. અરે કે એમ્બ્યુલન્સ હોય એમાં વિધિ કરવી પડે, તારે દોડી લેવી પડશે, માથું મુંડાવવું પડશે, ડાભુઓ જોશે, સ્મશાન યાત્રા, રોવાવાળા જોશે. અરે પણ કે બા તું સમજતી નથી, અહીં રોવાવાળા ક્યાં જ કાઢવા? તો કે ગમે ત્યાં તપાસ કર. અરે પણ કે આપણે હગાવાળા નથી કોઈ. તો કે ના હોય તો ગોત. એમને હું તારા બાપાને મોકલું નહીં, નહીં તરીકે વૈકુંઠમાં જાય નહીં. જૂના લોકોની માન્યતા હોય ને. તો મનસુખે ઓફિસમાં કીધું ભાઈ જરાક તપાસ કરો. એમ કરતાં કરતાં ખબર પડી કે એક કંપની છે, 15 માણસો જે તમને સ્મશાન યાત્રાનું બધું બાંધી દે, તૈયાર કરે, 4 કાંધ આપે, દોણી ઉપાડવાનું, રડવાનું પણ કરે.
$2500. પણ હવે મનસુખ કે ભલે ને 2500 તો 2500, માં રાજી થાય ને ડન. ઓલા બધા આવ્યા ને તૈયારી બધું લઈ આવ્યા ને બાંધ્યું ને આ ને મનસુખે આવ્યો ઓફિસે કે ભાઈ દોણી ઉપાડો, આ કરો, ફાડ્યું નાખો. સ્મશાને ગયા, અગ્નિદા, અંત્યેષ્ટિ વિધિ થઈ, બધું થઈ ગયું. પણ ઓલા ડાઘુઓ રડવાનું ચાલુ. એટલે આગેથી મનસુખના બા બેઠા હતા, પાર્વતીબેન. અને બાજુવાળાને કીધું જરા દીકરાને બોલાવી કે હવે કે હવે પતી ગયું બધું, રાગ થઈ ગયા, આને કે રોવાનું બંધ કરે. ઓલો વાંક ગયો કે ભાઈ હવે બસ પૂરું થઈ ગયું. તો કે હવે છાના રાખવાના બીજા 25 હોય. તમે તો બુકિંગ રોવાનું કરાવ્યું હતું. ખ્યાલ આવ્યો ને? એમ સામાયિક કરો, પ્રતિક્રમણ કરો, આંબિલ કરો, ઉપવાસ કરો, એકાસના કરો, બિયાસના કરો, એમાં ઉપયોગ રાખો. ખ્યાલ આવ્યો? કે જે પદાર્થ મળ્યા છે ભાવે તો લેવાના, ન ભાવે તો મૌન રહેવાનું. સારા છે, નરસા છે, રાગદ્વેષ નહીં કરવાના. તો જે તપ કરો એનું ફળ મળે. એનું નામ ઉપયોગ. આપણે બાળકને ગમે એટલો ગુસ્સો કરીએ પણ અંદર સમજતા હોય ને કે કોણ છે સમજીએ અથવા ન પણ સમજીએ, છતાંય ચલાવો છો ને, ચલાવો છો કે નહીં? કારણ કે તમારી પાસે જ્ઞાન છે કે કોણ છે, બાળક છે. ઉપયોગમાં ચાલો. આ સંયમ એટલે આ ઉપયોગ. સંયમીને દોષ ન લાગે એમ ન સમજતા. નહીં લાગે. તમને રાગ હોય અને બાજુમાં ઉપાશ્રય હોય ને કોઈ સાધુ સાધ્વીને શરદી થઈ ગઈ, તાવ આવ્યો, આ આવ્યો, તમે શીરો પણ બનાવો, રાબ પણ બનાવો અને પૂછે તો તમે એમ પણ કહો ને અમારા માટે, એટલે તમારા માટે બનાવીશ કે ભાઈ ઘરમાં મહેમાન આવ્યા છે, કેવું પડે ને. પણ તમારો ભાવ શું છે? સાતા પૂછો. ખ્યાલ એવો દોષ ન લાગે એવું ન સમજ. વિતરાગને દોષ ન લાગે. કોને ન લાગે? બાકી તો ભાઈ જીવન છે છદમસ્ત જીવન. ઉપાશ્રય આવીને ગુણ જોવાના, છિદ્ર નહીં. આ ભાવ સામે ખ્યાલ એવો જ્યાં જ્યાં જાઓ છો એ જોયા કરશો તો તમારું મન શાંત બનશે કે અશાંત? આમ 5000 સ્વાધ્યાય કરતા હોય, 5000 ગાથા, દિવસમાં 10 સામય કરતા હોય, આખો દિવસ શું ગુણ જોવે કે છિદ્ર, અવગુણ? ફળ કાંઈ તો સામયિકનું ફોણું પ્રભાવના મળી ફળ. એટલે ઉપયોગમાં આવો. શેમાં આવો? યોગમાં નહીં, પણ શેમાં આવો? જેમ કહેવાય છે ને કે જીવનમાં સંતોષ પામવા માટે એક જ વસ્તુ છોડવાની છે, સરખામણી. શું છોડવાની? કોઈની શું નહીં કરવાની? સૌની શક્તિ એક સરખી ન હોય. નાની સંધુ વંદના ક્યારેક ફેરવો તો આવે ને, એક એક મુનિવર રસના ત્યાગી, એક એક વર વયાવચ. કોક રસના ત્યાગી છે, આંબિલ. કોક છે એ વળી વયાવચ, મારાથી કઈ નહીં થાય, બસ વયા. નંદીશણ મુનિ છે, મારાથી આ કઈ ઉપવાસ નહીં. કુરગડુ મુનિ સંવત્સરી નહીં ન કરી શકે. લ્યો ભાઈ નથી દશા એમ. અહીંયા તમે જુઓ બધા એક સરખા હોય, બધાની શક્તિ શું હશે? તમે આમ અમસ્તા મા સત્યોને કહેતા ને કંઈ પણ લાભ આપજો, સેવા હોય તો કહેજો, વિના સંકોચ કહેજો. મા સત્ય કેવડાવે
કે વોકાર્ડમાં દાખલ થઈ છું, રાત્રે હું આવવાનું છે. તો એ મેં ક્યાં કીધું તું? એ તો આશાબેને કીધું તું, એને લઈ જાઓ છે ને. બધાની શક્તિ શું હોય? એક સરખી હોય? ભાઈ જેની જેવી શક્તિ ખ્યાલ એવો એ પ્રમાણે કામ કરો. જો અહીંયા આટલા બેઠા છે, કોઈક તપસ્વી છે, કોઈક વ્યાખ્યાની છે, કોઈક છોકરા ભણાવે, કોઈક વાંચણી કરાવે, કોઈક ગેમ રમા. બધાનું શું હોય? ઉપયોગ. તમારે ઘરમાં 4 દીકરા હોય, 4 વહુ હોય, એક સરખું હોય? કોઈકને આખો દી બજારમાં ફરવું જ ફાવતું હોય, તો આપણે ખરીદી વિભાગે ને આપી દેવાનું. પણ આપણે કઈ બસ 3 કામ કરે ને 1 બહાર ફરે, 3 કામ કરે ને 1, તો ઘરમાં શાંતિ મળે? એ ભલે ને ફરે, એમાં હું વાંધો? ઉપયોગમાં જાઓ. શેમાં? એટલે આ જિંદગી જ એવી છે કે ચાન્સ આપે પણ ચોઈસ ન આપે. શું? ચાન્સ આપે. તમને મનુષ્ય ભવનો શું આપ્યો ધીરુભાઈ? ચાન્સ. પણ તમારી ચોઈસ પ્રમાણે જ મળે બધું. દીકરા દીકરીઓ, ઘરવાળા, રૂપિયા, નોકરી, વેપાર, તમે કયો એવું મળે? તમને ચાન્સ આપે. શું આપે? પણ શું ના આપે? ચોઈસ. કારણ કે અમારે જો ઉપલેટા સંઘના પ્રમુખ છે પંકજભાઈ છે, ભાઈ મીટિંગ બોલાવે, ચાન્સ મળ્યો પ્રમુખ પદનો, પણ એની ચોઈસના જ માણસો એવું હોય. આ નરેન્દ્ર મોદી બધા એની વાત માને. વડાપ્રધાન બનવાનો શું મળ્યો? પણ શું ના હોય? તમે ઘરમાં સાસુ બનો એ ચાન્સ. તમને એક ડિગ્રી મળી ને સાસુમાં, તમારી ચોઈસ પ્રમાણે જ વહુ કરે. વહુને મૂકો ને, તમારા છોકરાનું કરો ને, કરે તમારી ચોઈસ પ્રમાણે. ચાન્સ મળ્યો તમને સાસુ બનવાનો, પણ શું ન મળી? એ તો એના માટે પ્રકૃષ્ટ પુણ્ય છે. અમારું વિચારો, ગુરુકુળ ગોરાણી બે ના હોય, કોઈ મા સતીજી, તો ચેલી એની ચોઈસ પ્રમાણે મળે? ચેલી મળે લેવો ને, પણ શું ન મળે? આ વાત છે. માલુક કેસરી સૌભાગ્યજી મહારાજ હતા, શમન સંઘના. 9 વર્ષની ઉંમરે દીક્ષા. 9. એટલી બધી એની પાસે લબ્ધિ, પણ એને જોયું કે છેલ્લે કોઈ પાત્ર જીવ નથી. હવે હું કોને આપું? કે ભાઈ શિષ્યો હતા, પણ એવા ચોઈસ વાળા શિષ્યો નહીં કે જે એની લબ્ધિને સાચવી શકે. કોઈને ન આપી. શિષ્યોનો ચાન્સ મળ્યો, પણ શિષ્ય કેવા નહોતા? ચોઈસ. એટલે લાઈફમાં ચાન્સ ઘણા મળે, પણ શું ન મળે? તો ત્યારે યોગમાંથી ઉપયોગમાં ચાલ્યા છે. બસ જે છે જેવું છે, જે છે. વહુના અવર્ણવાદ બોલો, ગમે એવું કયો, પણ સાચવવાની ક્યાં? ઘરમાં રાખવાની ક્યાં? પછી શું કરવાનું? અહીંયા 5 સામાયિક કરો ને ઘરે નિંદા કરો. હું અહીં સામેકનું ફળ મળે? ભાઈ જે છે જેવું છે, હવે તમારે હારે જ રહેવાનું. અચ્છા, લીધા પછી જે માનો જુદા રહ્યો તો જે દલ્લો છે એ દઈને જ જવાનો. મને થોડા દેહો. દેવાનો તો એને જ હોય ને, કે ભાઈ ગમે એમ તો મારી શું છે. એવા તો કોક નીકળે, કોક એ બધું જ છોડી. અમારે એક સાંતાક્રુઝમાં ભારતીબેન હતા, બ્રહ્મચારી છે પોતે, અને એક દિવસ એને દક્ષાબેન ભાવ જાગ્યો કે ભાઈ હવે મારે જીવન જરૂરી છે, કંઈ ખાણીપીણી છે, મકાન છે, થોડુંક છે, હવે મારે સોના ચાંદીને શું કરવું? એક દી બેંકમાં જઈને આખો પટારો લઈને આવ્યા. એ કે આ જ્યાં સદુપયોગ કરવો હોય ત્યાં કરજો, હવે મારે સોનું જોતું નથી.
બાકી બહેનોને સોનું છોડવું એટલે શ્રાવકને છોડી દે, પણ સોનું બહુ આકરું, બહુ આકરું. સોનું છોડવું એટલે છે ને, પણ બધું જ કે મારે કાંઈ નહીં. 20 તોલાનો સોનાનો ચેન કેટલું હશે, બુટીના આન તેન જે કાંઈ ભાગે પડતું મા બાપે દીધું હોય, આખે આખો લોકરમાંથી લાવીને રાજુભાઈ દઈ દીધો. હવે મારે આની અરે ઓસરે 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 લ્યો, હું બરોબર, પાછું કે બરોબર. અરે છોડ્યા પછી બરાબર થાય. જયશ્રીબેન નું લાવીને મૂકી જાવ તો બરાબર. છે ને વિચાર, આ ઉપયોગ, આ ઉપયોગ. જો તમે ઉપયોગમાં નહીં આવો તો તમારી એક પણ સામાયિક વિતરાગના ચોપડામાં લખાશે નહીં. ખ્યાલ આવ્યો? એક પણ સામાયિક. ભલે તમે સંતોષ માનો મેં આટલી કરી, બધું બેકાર. સંયમ એટલે યોગ નહીં, ઉપયોગ. યોગમાં ન જીવ, ઉપયોગમાં કોઈ જાતનું ટેન્શન નહીં, તણાવ નહીં, ડિપ્રેશન નહીં, ફ્રેશ ફ્રેશ, પ્રસન્ન પ્રસન્ન. પર નિમિત્તમાં દ્રષ્ટિ કરવાની નહીં, પ્રસન્ન રહેવાની પડી કી ચાર. અપનાવો જમાવો થાય બેડો પાર. પેલી પડી કી નિમિત્ત ને દોષ ન દેવો. દોષ જુએ સ્વનો તે ભગવાન જેવો. દોષ નીકળે તો સુધરે સંસાર. અપનાવો અજમાવો થાય બેડો પાર. પેલી પડીકી નિમિત્તની, કોને ઠેસ વાગી પડી ગયા? દોષ કર્મનો કે પથ્થરનો? આપણી વહુ આપણી સામે બોલે, દોષ આપણા કર્મનો કે વહુનો? નિમિત્ત તો જ આવે ને. એ કર્મ એમને ઉપરથી કોઈ પડીકું નાખે ના આવે. એવું કામ ફરિયાદ કરો છો? જે છે જેમ છે ઉપયોગમાં આવી જાઓ. કહેશે ભાઈ એનો સમય આવશે. તમે એક બાળકનું પાલન પોષણ કરતા જુઓ ને, તોફાની હોય, હાલતા પડી જાય, આખડે બાખડે વાગે, આમ થાય તેમ થાય, છતાંય તમે સમજો ને એક દી ડાયો થશે, એક દી ડાયો થશે, એક દી ડાયો. એ આશાએ જ ઉછેર કરો ને. અમને ઘણા ગામમાં કહેતા બહુ તોફાન કરે, ગુરુદેવ તમે આને લેતા જાઓ. અમે કીધું પરમેનન્ટ કે ટેમ્પરરી? તો કે ડાયો થાય એટલે રિટર્ન. તો અમે કહીને અમારે શું જરૂર છે ને? ઉપયોગમાં આવો. શેમાં આવો? યોગમાં નહીં. એનું સર્જન ઉપાદાન થશે એટલે એના ઓટોમેટિક. અને તમે એના ઈચ્છો મા બાપ 5-25 વર્ષે અમે મળીએ ત્યારે કહો ને હવે દીકરો બહુ ડાયો થઈ ગયો, કામે લાગી ગયો, અમારું ધ્યાન રાખે છે. આમ જો એ ગાંડો હતો એ શું થઈ ગયો? હવે એની સમજ આવે. તમે તમારા લાઈફમાં ઘણા હગાવાલાને જોતા હશો ને, નાનપણમાં જોઈને અત્યારે જુઓ તો ક્યાંનો ક્યાં ઓફિસર બની ગયો, આ બની ગયો, તે બની ગયો. યોગની ઉપયોગમાં જીવો. રાગ દ્વેષ ઘટી જશે, ઘટાડવા નહીં પડે તો અંદરથી પ્રસન્નતા. પેલી પડીકી નિમિત્તને શું નહીં દેવાનો? દોષ જુએ સ્વનો
કોનો? તે ભગવાન છે. મારાથી આ નથી થતું, મારાથી આ બોલાઈ જાય છે, મારાથી વારંવાર અસાધના થઈ જાય છે, અવહેલના થઈ જાય છે. આવ્યું ને શ્રમણ સૂત્રમાં રાજુભાઈ, દેવાણ માસાયણાએ, દેવીણ માસાયણાએ, સાવિયાણ માસાયણાએ, સાવિયાણ માસાયણ. શ્રાવકની પણ અસાધના નહીં, શ્રાવિકાની નહીં, દેવની નહીં, દેવીઓની નહીં, બધું હશે. સાહુણ માસાયણાએ, સાહુણીણ માસાયણ. અરે સાધુની પણ નહીં, શ્રાવક જે હશે એના ઉદય પ્રમાણે જીવે છે. દોષ નીકળે તો સુધરે સંસાર. શું સુધરે? આખો સંસાર સુધરી. સુધરે કે ન સુધરે? ભલે ઘરમાં ગમે એવું પાત્ર હોય, દીકરી હોય કે વહુ હોય કે દીકરો હોય કે જમાઈ, એના સારા સારા ગુણ જોઈને વખાણ કરો, એ શું કે મારી સાસુ જેવા કોઈ નથી, કે ને બા જેવા કોઈ નથી. અને એવું કહે વહુ તો તરત પૂછે ને બા શેનો શીરો ખાશો, પાઇનેપલનો ખાશો કે રવાનો? બીજે દી એમ પૂછે ને બા બદામનો ખાશો કે ઘઉંના લોટનો? અને તમારા માટે ગરમા ગરમ પાઇનેપલનો બહેનો હોય અને એમાં ઈલાબાઈ ગોચરી પધારે તો મારું ગળું નરવું રહીએ ને. આ તો વહુ આમ સાસુ આમ, ઈસ્ટ વેસ્ટ, 3 દીના સૂકા ખાખરા, ગળું હાલતું હોય બેહી છે. પાછું ઘી વરાવવાનું ભૂલી જાય, પાણીમાં નાખવા પડે, કઈ તો માન માન ભાંગે. કાંઈ કરવાનું નથી, શીરા જેવા નરમ બનો ઘરમાં. જો બા 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 બા, અહીંથી 5 કલાક મોડું થાય તો ફોન આવશે અહીં ઓફિસમાં, શીતલબેનને મારા બા બેઠા છે કે આવ્યા, લ્યો કેટલું ધ્યાન રાખે. અને ઓલું તો કે બા ગયા ભલે ગયા. આપણે કહીએ ને ગુજરાતી, બા તો બા હતા, બા તો બા. હવે એને ભેગી સંધિ કરો. એક શબ્દ બનાવો એનો, બા તો બા હતા. ખ્યાલ એવો ને, ઉપયોગમાં રહ્યો. શેમાં રહ્યો? તો આ 3 દિવસ આપણો કાર્યક્રમ છે. આવતીકાલે પણ અહીંયા 9 વાગે ભક્તામર, 9:30 રાબેતા મુજબ કાર્યક્રમ છે. સોમવારે સવારે 666 સમૂહ ભક્તામર સંકલ્પ જાપ. સોમવારે મહાવીર ભવન, મહાવીર હોલ, જૈન બોર્ડિંગનો જે નવો હોલ છે ને, એમાં રાઈટ 8:30 આવી જવાનું. શ્વેત વસ્ત્ર, બધા કેવા પહેરવાના? તે દિવસનો ડ્રેસ કોડ છે સફેદ વસ્ત્ર. 8:30 સુધીમાં જ રાઈટ આવી જજો. 8:30 રાઈટ. સોમવારની વાત કરું, ભક્તામર શરૂ થઈ જશે. એમના યંત્ર મંત્ર તંત્ર સાથે એની વિધિ અનુષ્ઠાન કળિયુગના કલ્પવૃક્ષ સમાન છે. નાના મોટા દરેક આવી શકે જેને ભક્તામરમાં અનુષ્ઠાનમાં બેસવું હોય. 8:30, 8:15 તો તમારે પહોંચી જવાનું ત્યાં. 8:30 સુધીમાં સ્થાન, પછી દરવાજા બંધ, કારણ કે 1 કલાક એમની વિધિ વિધાન સાથે ભક્તામર થશે. પછી 9:30 ત્યાં આપણે માસતીઓની દીક્ષા જયંતિનો કાર્યક્રમ છે. એમાં 67 એટલે 6 ને 7 13, એટલે 13 ભાગ્ય વિજેતા ડ્રો છે. એના પાસ પણ તમને ત્યાં જ વ્યાખ્યાન પહેલાં આપી દેવામાં આવશે. તો એ રીતે બધાએ સમયસર ત્યાં પહોંચવાનું. આવતીકાલે જેને આઈનબિલ કરવી હોય તો આજે અત્યારે વ્યાખ્યાન પછી ત્યાં મીરાબેનને નામ લખાવી દેજો. જેને કરવી હોય એને કરવી હોય જ લખાવજો. પછી કે વેવાય આવ્યા નથી કરવી તો અન્નનો અનાદર થાય. આઈનબિલ કાલે કરવાની છે, સમજી ગયા ને, અહીંયા ઉપર. તો એ રીતે લાભ લેજો. આજે બપોરે બૃહદ રાજકોટ મહિલા મંડળનો કાર્યક્રમ છે. સંયમ પેલેસ એમની ક્વિઝ છે, એટલે એ કાર્યક્રમ છે. સોમવારે આપણે મહાવીર ભવન, માલવિયા ચોક, બરાબર. એડ્રેસ ન હોય તો બહાર લખેલું છે રોડ ઉપર, જોઈ લેજો. એ રીતે લાભ લેજો.
આજે આખો દિવસ ચિંતન કરજો કે યોગ કે હું યોગમાં છું કે ઉપયોગમાં. કોઈને પણ બોલવું હોય તો પેલા વિચાર કરો કે ભાઈ યોગ કે ઉપયોગ. તો આત્મા કહેશે જાવા દે ને, બોલીને બગાડવું નથી, જાવા દે, આ ઉપયોગ. બોલ્યા યોગ, ન બગાડ્યું એ આપણે કહીએ ને બે બોલતા એમાં વચ્ચે ત્રીજા એ ન બોલવું, એ ઉપયોગ. બીજું કઈ છે જ નહીં. ભાવ સામાયિક સમયે સમયે, મિનિટે મિનિટે, સેકન્ડે સેકન્ડે અનંતા કર્મોની નિર્જરા. જો ઈ કામ કરવા. આજે જ અમારે મંજુલાબેન ઉત્તમચંદ મોદી પરિવાર, અરુણાબેન ભરતભાઈ મોદી બેંગ્લોર, દર વર્ષે અહીં છાસ કેન્દ્ર ચલાવે છે વનિતાબાઈ માસ્તીની પ્રેરણાથી. એને ત્યાં બેઠા ભાવ થયા કે ભાઈ મેં ક્યાંક વાંચ્યું કે ભક્તામરના જાપ છે, તો કે જેટલા જાપમાં આવે ને એને 67 રૂપિયાની મારા તરફથી પ્રભાવ ન કરે. ક્યાં બેઠા છે એ કાશ્મીરા? આપણે ક્યાં બેઠા છીએ? આવ્યો આજ સવારમાં કોઈને વિચાર? ભલે ને રૂપિયાની વાત નથી, હવે બેંગ્લોર બેઠા એને એમ થયું કે જેને મારા ઉપર ઉપકાર કર્યો તો મારે પણ કંઈક કરવું છે. જો આ ઉપયોગ શું ચીજ છે એ કહેવા માંગુ છું. પૈસા અગત્યના નથી, ખ્યાલ આવ્યો ને? કે ચાલો ભાઈ હું 67 કલાક મૌન રાખીશ, એ પણ એ પ્રભાવના જ છે શાસન. હું 67 દિવસ તપ જપ કરીશ, 67 દિવસ આમ કરીશ, આમ કરીશ, આમ કરીશ, જે કરવું હોય ઉપયોગ. એના વિચારો અંદર રાખો. આ ત્યાગ અને વૈરાગ્ય, આનું નામ ત્યાગ અને વૈરાગ્ય. હવે ત્યાં બેઠા ને કેવી રીતે વિચાર આવ્યો? જો આપણને તો કોઈ ખબર ન હોય અને એમ થાય ને કે ભાઈ આપણે અહીંયા ને ઈ છે બેંગ્લોર, ન્યાયને ભાવ છે, કેમ જાગતા હશે? ખ્યાલ એવો ઉપયોગ. શું રાખવાનો? કે ભાઈ મારે 67 દિવસ ચોવિયાર કરવાનો થઈ શકે ને? મારે 67 દિવસ સાસુ સામે નહીં બોલવાનું, બાકી આખું વર્ષ છું. એ 67 માંથી સીધા 360 માં આવી જાવ, આવી જાય ને? આપણને એમ થાય ને ખોટીમાં શાંતિ રાખી, જો એને શાંતિ ને આપણને. પ્રયોગ કરો, પ્રયોગ. અરે સાસુ સામે એમ નહીં, દીકરા સામે દીકરી સામે નહીં. અત્યારે દખા ઈ છે. બધા દીકરા દીકરીઓ ફરિયાદ કરવા, મારી મમ્મી સમજતી નથી, મમ્મી સમજતી. લ્યો શું કરો આમાં? કારણ કે તમારી ચોઈસ અલગ, એની ચોઈસ છે ને. બધું આપણે આમ કરો તો સારું થાય, કેમ નથી કરવું? લ્યો હું કરો હું તમે. અને અત્યારે આ કાળમાં કોઈ કહેવા જેવું છે? ભાઈ તમારું સાંભળે એમ છે? કહેવા જાવ તો સાંભળે એમ છે? બોલો, સાંભળે? તરત કહી દે ચૂપ, બળ 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 બળ. મારો ફ્રેન્ડ આવ્યો છે ને ઘરમાં લવારો ચાલુ ને ચાલુ, હજી સમજી નહીં, ભેગો ન ગયા. અને અહીંયા બધા ઓહો 5 સામાયિક કરી, 3 સામાયિક. હું કર્યું હું પણ અહીંયા તાળું માર્યું. એ સંયમ, એ ઉપયોગ, એ ઉપયોગ. ચાલે હો ને? યોગમાં નહીં, શેમાં આવો? તન મન ધન પ્રભુના ચરણોમાં. મને વાલું લાગે, મને પ્રભુ તમારું નામ. નામ તમારું લેતા લેતા ભવસાગર તરી જઈએ.
સ્મરણ તમારું કરતા કરતા મુક્તિના ડગ ભરીએ. તને જોયા કરો, તને દિવસ ને રાત. આપણે આ બાજુ મેડિકલનો ગેટ છે, ત્યાં સામે બધાના ઘર છે, કે ત્યાં કોઈએ વાહન પાર્ક કરવાનું ખ્યાલ આવ્યો ને? કારણ કે આડોશી પાડોશીને તકલીફ પડે તો એ આપણને ધર્મી ન ગણે, એટલે વ્યવસ્થામાં સહકાર આપવો. આ બાજુ ઠીક છે, પણ સામે તો શું બધાના ઘર છે, એટલે એને એમ થાય કે તમે ધર્મ કરો ને અમને તકલીફ આપો. એટલે આપણામાં થોડોક વિવેક રાખવાનો. શું રાખવાનો? આપણી સાઈડમાં અલગ વાત છે, અને કાં પછી બાર રોડ ઉપરથી ઉતરીને પાછું કેવું ભાઈ લેવા આવજો. આ સામાયિક છે. અહીં બીજાને નડીએ અને અહીંયા આપણે એમ કંઈક પથેણાને અયદા, એનું પુણ્ય ન બંધાય, અશાંતિ થાય ને એને. એને બધા વિવેક રાખવાનો. આ મોક્ષમાં જવા માટે આ બધું શીખવું પડે. એ સીધું સ્કૂટર મોક્ષમાં ન આવે. આજનો ઉપવાસ આંબેલ, એકાસણા, બિયાસણા, પુરસી, દોઢ પુરસી, જે પચખાણ ધારો તે ઉપયોગ સહિત 10 પડી કમે નિંદે કરી અપાણ ગોસરે. આપણે આવતીકાલે પણ આંબેલ છે, ત્યાર પછી જાપ છે, ભક્તામરના 2-3 ભાઈઓની ચિઠ્ઠી છે કે ભાઈ અમારે પણ અનુમોદના કરવી હોય તો કેમ થાય. સહેજે સહેજે ભાવ આવે ને કે આટલા વર્ષથી આ મા સતી ભણાવે છે, કન્યા મંડળ, સ્વાધ્યાય, શું કયું મંડળ? શ્રમણોપાસક મંડળ, શ્રમણોપાસિકા મંડળ. જો તો બધાને જ્ઞાન આવ્યું ને, એટલે આવું એમ થાય કે આપણે પણ શું કરીએ. થાય ને ભાઈ, સ્વાભાવિક થાય ને તમને કે ભાઈ આપણને આ જ્ઞાન આવ્યું છે તો આપણે એક નાનકડું રકમ રાખીએ, કોઈને ભારે ન પડે, કે ભાઈ 400 રૂપિયાનું એક કૂપન. કેટલાનું? 400. કારણ કે સાધુ, સાધ્વી, શ્રાવક અને આમાં બધા આવી ગયા ને. હવે 5 લખાવો તો 2000 થાય ને. 5 ચોક 20, 3 મીંડા આવે ને. 2 લખાવો તો 800, 3 લખાવો તો, એટલે જેને જે લખાવો. રાજુભાઈ લખે છે, માત્ર 3 મિનિટનો ટાઈમ આપું છું. આ તો ચિઠ્ઠી આવી એટલે, બાકી તો આપણે જે રાબેતા મુજબ ચાલે છે. કારણ કે તમે તો હવે બધા પ્રભાવના લઈને થાકી ગયા છો. ચાલો 400નું એક કૂપન, 400ના ગુણાંકમાં 1 લખાવો તો 400, 2 800, 3 1200, 4 1600, 5 2000, અને 10 લખાવો તો 4000. જેને જે લખાવો નામ બોલતા જાઓ. બોલો, સાંભળો, અવાજ નહીં. 25 કૂપન દક્ષાબેન, મુકેશભાઈ કામદાર, હસ્તે અનુર્વ અને મુદિત. ચાલો 25 એટલે 10,000 થયા. સમજાઈ ગયું ને? ચાલો ઝપાટાબેન બહેનોમાં કાશ્મીરાબેન ઊભા થઈ જાઓ. ચાલો ઉમેશ દફતરી 5. ઝપાટો કરજો, 3 મિનિટનો સમય. ચાલો મીરાબેન લખતા જાઓ બહેનોના. મીરાબેન, જલ્દી કરજો, 3 મિનિટનો ટાઈમ છે આપણે. ચાલો કલ્પનાબેન, રાજેશભાઈ દફતરી. ચાલો રાહુલ શેઠ 5. ચાલો 1 2 3 કોઈ બાકી ન રહેવું જોઈએ. જેને જે ભાવ જાગે લખતા છે. ચાલો સાવ નાની એમાઉન્ટ છે, તમને લાભ મળે. હા સરસ. ચાલો કૂપન બોલો જલ્દી. વારિયા અંજુબેન,
જીગરભાઈ વારિયા. ચાલો નેક્સ્ટ. જયંતભાઈ કામદાર. ચાલો નેક્સ્ટ. જે બોલવું હોય બોલો, બીજા નહીં. ચાલો આખું નામ બોલો. નીલાબેન સુમનભાઈ દોશી 2. ચાલો પછી એના પછી સુભાષભાઈ જેતપુર વાળા 2 કૂપન. સરસ. સુભાષભાઈ સુભાષ પારેખ જેતપુર 2 કૂપન. ચાલો એના પછી નેક્સ્ટ. 5 લખો. કૂપન ધીરુભાઈ વોરા. ધીરુભાઈ વોરા. એના પછી નેક્સ્ટ. 1 2 3 જે ભાવ જલ્દી બોલજો, પછી મનની મનમાં ન રહી જાય. નીરુબેન વનેચંદ મહેતા. નીરુબેન. ચાલો એના પછી ભાવ હોય બોલી દો, આગ્રહ કોઈને નથી. હા, ફક્ત 400 રૂપિયાનો એક કૂપન છે, જેને જેટલા બોલવા હોય એટલા એક કૂપન પણ બોલી શકે અને વધારે પણ બોલી શકે. બે કૂપન નૈનાબેન સંઘવી. લખો. નૈનાબેન ખૈલેશ સંઘવી 2 કૂપન. એક કૂપન છોટુભાઈ શાહ દામનગર વાળા. ચાલો એના પછી બે કૂપન રમેશભાઈ મહેતા. રમેશભાઈ મહેતા 2 કૂપન. ચાલો પછી નેક્સ્ટ. બોલવું હોય બોલ દો. લખો. 3 કૂપન કિરીટભાઈ કામદાર. કિરીટભાઈ હરિલાલ કામદાર 3 કૂપન. 3 કૂપન. કેટલા? 2 2 કૂપન રીસલા મહિલા મંડળ. ત્રિશલા મહિલા મંડળ 2 કૂપન. છે કોઈ બાકી? બોલો મહાવીર સ્વામી ભગવાન. હવે જેને લખાવ હોય તે ઓફિસમાં લખાવી દેજો. આ જેટલા જાહેર થયા એની રસીદ લઈ લેજો, ત્યાંથી થઈ જાવ ઊભા. સર્વનું મંગલ, સર્વનું કલ્યાણ, સર્વનું શ્રેય. ચતારી મંગલમ, મરિહંદા મંગલમ, સિદ્ધા મંગલમ, સાવ મંગલમ. કેવલી પનતો ધમ મંગલમ. ચતારી લોક્તમા, અરિયંતા લોક્તમા, સિદ્ધા લોક્તમા, સાહુ લોક્તમા. કેવલી પનતો ધમ્મો લોક્તમો. ચતારી શરણમ ભવજ્જામી, અરિયંતે શરણમ ભવજ્જામી, સિદ્ધે શરણમ ભવજ્જામી, સાહુ શરણમ ભવજ્જામી. કેવલી પનતમ ધમમ શરણમ ભવજ્જામી. 4 શરણા દુખરણા અવર શરણને કોઈ. જે ભવ્ય પ્રાણી આદરે અક્ષય અવિચલ પદોય અંગૂઠે.